નડિયાદમાં પત્રકાર પર હુમલાનો મામલો સામે આવ્યો હતો। 2 દિવસ પહેલા જ ખાનગી ચેનલના પત્રકાર પર હુમલાની ઘટના બની હતી। નંબર વગરના ડમ્પર ચાલક સાથે માથાકૂટ થતા 15 થી 20 જેટલા ભરવાડોના ટોળાએ હુમલો કર્યો હતો। ત્યારે પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા આ 7 આરોપીઓને કોર્ટમાં હાજર કરી 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે એક ડમ્પર તથા ક્રેટા ગાડી આરોપી પાસેથી જપ્ત કરી હતી। ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ.કે. લાંઘાએ તેમના શાસનમાં આચરેલા ભ્રષ્ટાચારમાં હાલ તેઓ પોલીસ કસ્ટડી હેઠળ છે, તો બીજી તરફ લાંઘાએ કરેલું જમીન કૌભાંડ હજુ શમ્યું નથી। છેલ્લા 9 મહિનાથી લડત આપી રહેલા અણદેજ ગામના ગણોતિયા ખેડૂતોને એસ.કે. લાંઘાએ છોડ્યા નથી। આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભોગ બનનાર 50થી વધારે ખેડૂતો જિલ્લા કલેક્ટરને ફરીથી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે 17 જુલાઈ 2023ના રોજ એક આવેદનપત્ર આપી સરકાર પાસે ન્યાયની માંગણી કરી હતી, પરંતુ છેલ્લા 9 મહિનાથી કલેક્ટર કક્ષાએથી કરાયેલ એક્શન ટેકન રિપોર્ટ ખેડૂતોને મળ્યા નથી। ત્યારે આજે ખેડૂતોએ ફરીથી આવેદનપત્ર આપી સ્પષ્ટતા કરી હતી કે જિલ્લા કલેક્ટર આ બાબતને ગંભીરતાથી લઈ કોઈ કાર્યવાહી નહીં કરે તો ભોગ બનેલા તમામ ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાલ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ત્યારે રાજ્યનો મહેસૂલ વિભાગ અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર ખેડૂતોને ક્યારે ન્યાય અપાવશે તે જોવું રહ્યું। અમે ગણોતિયા ધારા હેઠળ 65 થી 70 વર્ષ પહેલાં અમારા બાપદાદા જમીન ખેતી કરતા હતા। એ જમીનો છેલ્લા 10 વર્ષથી અહીંના ભૂમાફિયાઓ તેમજ ગુંડા તત્વોએ પચાવી પાડેલી છે અને અમારા ગણોત ધારામાં જે નામ હતા એ પણ કમી કરી દેવામાં છે। એના વિરોધમાં મેં 17/7/2023ના રોજ કલેક્ટર સાહેબને એક આવેદન આપેલું હતું। એના રિમાઇન્ડર માટે અત્યારે મેં બધા ગામના ખેડૂતો સાથે આવ્યા છે। અચ્છા, તો તમારી માગણી કઈ હતી અને કલેક્ટરશ્રીએ શું કહ્યું તમને? અમારી માગણી એવી હતી કે જે અમારી જમીન અમને 17/7/2023ના રોજ આવેદન આપ્યું એમાં કીધેલું હતું કે ભાઈ અમારી જમીન જે વર્ષોથી બાપદાદા ખેડતા હતા એ અમને પાછી મળવી જોઈએ। જે અમારા નામ કમી કર્યા છે એ નામ ચાલુ કરો અને કબજો અમને પાછો આપો। અચ્છા, તમે